હેલો એવરીવન, આજે આપણે આપણા અર્થશાસ્ત્ર વિષયમાં પાઠ નંબર 4 એમાં મધ્યસ્થ બેંક વિશે આપણે અભ્યાસ કરશું. વિદ્યાર્થી મિત્રો, આપણો આ પાઠ નંબર 4માં બેંકો વિશે જોઈ રહ્યા હતા. એમાં વેપારી બેંકોના કાર્યો, વેપારી બેંકો શું છે, એના પ્રકારો, એના વિશે અભ્યાસ કર્યું હતું. તો આજનો મુદ્દો જે છે મધ્યસ્થ બેંક. મધ્યસ્થ બેંક જે છે તમારા માટે નવો શબ્દ નથી, કેમ કે મધ્યસ્થ બેંક તમે ઘણીવાર સાંભળ્યું હશે. તો એના વિશે સમજીએ, મધ્યસ્થ બેંકનો અર્થ સમજીએ, મધ્યસ્થ બેંકના કાર્યો શું છે, એમાં નાણાકીય કાર્યો જે છે એના વિશે આપણે સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, બરાબર ધ્યાન આપશું. તો દુનિયાની અંદર દરેક દેશની અંદર એક મધ્યસ્થ બેંક હોય છે. કોઈ પણ દેશ હોય એમાં દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક હોય છે. અને આ મધ્યસ્થ બેંક જે છે એનું કામ શું છે? તો દેશમાં આવેલી જેટલી પણ નાણાકીય સંસ્થાઓ છે, જેટલી પણ બેંકો છે, એ તમામ બેંકોની કામગીરીનું મૂલ્યાંકન કરે છે. મતલબ એ બધી બેંકો જે છે પોતાનું કામ કેવી રીતે કરી રહી છે, બેંકો કેટલું શાક સર્જન કરી રહી છે, ધિરાણ કેટલું થઈ રહ્યું છે, થાપણો કેટલી આવે છે, થાપણો પ્રમાણમાં ધિરાણ કેટલું કરે છે, તો એ બધી કામગીરી જે છે એનું મૂલ્યાંકન કરે છે. બેંકોની સંખ્યા કેટલી છે, કઈ બેંકો કયા શહેરમાં, પ્રદેશમાં, આ બધું જે છે એનું મૂલ્યાંકન કરે છે તથા એનું સંચાલન કરે છે, એના ઉપર દેખરેખ રાખે છે અને એના ઉપર અંકુશ પણ રાખે છે. પછી મધ્યસ્થ બેંક જે છે પ્રજાનો હક અને હિતની જાળવણીનું પણ કાર્ય કરે છે. મતલબ કે આપણા આમ પ્રજાનું હિત જળવાઈ રહે, આમ પ્રજાનું હક જે છે અને હિત જે છે એ જળવાઈ રહે, એને લગતું કામ પણ કરે છે. કઈ રીતના સમજજો બરાબર. તો આપણે બધા જે છે જે પણ નાણાકીય વ્યવહારો કરીએ છીએ, અર્થતંત્રમાં વેપારીઓ, ધંધાદારી પેઢીઓ કે આમ જનતા જે પણ નાણાકીય વ્યવહારો કરે છે, મતલબ કે વેપાર ધંધો કરે છે, તો એના ઉપર નિયંત્રણ રાખવાનું કામ પણ મધ્યસ્થ બેંક કરે છે. કારણ કે જો નિયંત્રણ ન રાખે તો એક સાથે કોઈ એક ક્ષેત્રની અંદર રોકાણો થઈ જતા હોય છે અને જેના લીધે એક ઇજારાશાહીનું વાતાવરણ સર્જાતું હોય છે. ઇકોનોમિક, આર્થિક ઇજારાશાહીનું સર્જન થાય છે. જે શોષણ જે છે એને નોતરે છે. પછી બીજું જે છે મધ્યસ્થ બેંકનું કામ નાણાંનો મૂલ્ય પણ જાળવે છે. મતલબ કે આપણા અર્થતંત્રમાં જે નાણાં ફરે છે, નાણાંનો જે વેલ્યુ જે છે, વિદેશી નાણાં સાથે આપણા નાણાંનું વેલ્યુ તથા આપણા દેશની અંદર નાણાંનું મૂલ્ય જે છે એને જાળવણીનું કામ કરે છે. કઈ રીતના? તો એ ખાસ કરીને નાણાકીય નીતિ દ્વારા આ કામ કરે છે. એક તો નાણાકીય વ્યવહારો ઉપર નિયંત્રણ રાખવાનું કાર્ય અને નાણાં જે છે, નાણાંનું મૂલ્ય જે છે એને જાળવવાનું કામ મધ્યસ્થ બેંક જે છે એ નાણાકીય નીતિ દ્વારા કરે છે. તો આ નાણાકીય નીતિ શું છે એના વિશે પણ આપણે જોશું કે અર્થતંત્રમાં ઘણી વખત તેજી અને મંદીની સ્થિતિનું સર્જન થતું હોય ત્યારે નાણાંનું મૂલ્ય જે છે એ બદલતો હોય છે. મંદીના સમયમાં નાણાંનું મૂલ્ય વધતો હોય છે, જ્યારે તેજીના સમયમાં નાણાંનું મૂલ્યમાં ઘટાડો થતો હોય છે. તો ન નાણાંનું મૂલ્ય વધે, ન નાણાંનું મૂલ્ય ઘટે, એટલે કે નાણાંનું મૂલ્ય બરાબર રહે, એને કહેવાય નાણાંના મૂલ્યની જાળવણી. તો એ કામ મધ્યસ્થ બેંક કરે છે. હવે સમજીએ મધ્યસ્થ બેંકનો અર્થ.
આ સિવાય જે છે જુઓ, મધ્યસ્થ બેંક જે છે તમને કીધું ને કે તેજીની સ્થિતિ અને મંદીની સ્થિતિનું સર્જન ન થાય એ બાબત ઉપર ખાસ ધ્યાન રાખે છે મધ્યસ્થ બેંક. અને સેના દ્વારા તો નાણાકીય નીતિની નો ઘડતર કરી કે તેજીની સ્થિતિમાંથી સુધારણા તરફ અર્થતંત્રને મતલબ કે ઓટ તરફ અર્થતંત્રને લઈ જાય છે અને મંદીની સ્થિતિમાં અર્થતંત્રને સુધારણા તરફ લઈ જવાનું કામ જે છે એ અર્થતંત્રમાં મધ્યસ્થ બેંક કરે છે. એટલે કે અર્થતંત્રમાં સ્થિરતાની જવાબદારી જે છે, સ્થિરતા જાળવવાનું કામ કરે છે. વિદ્યાર્થી મિત્રો, એક આકૃતિ દ્વારા સમજજો. આ લાઈન જે છે, માની લો કે સ્થિર અર્થતંત્ર છે. આ લાઈનને શું સમજીએ આપણે? સ્થિર. આ સીધો એટલે કે સ્થિર અર્થતંત્ર છે. હવે માની લો કે અર્થતંત્રમાં તેજી આવે છે તો અર્થતંત્ર ઉપર ચડે છે એટલે એને કહેવાય તેજી. આ તેજીની સ્થિતિ છે. તેજીના સ્થિતિમાં શું હોય છે કે ચીજવસ્તુઓના ભાવો વધતા હોય છે, ફુગાવો સર્જાતા હોય. આગળ આપણે ત્રીજા પાઠમાં શીખી ગયા. તો નાણાકીય નીતિ દ્વારા મધ્યસ્થ બેંક છે તેજીની સ્થિતિ ઊભી ન થાય એના માટેના પ્રયાસો કરે છે. પછી સમજો, પછી આમ અર્થતંત્રમાં આ રીતના સુધારણા તરફ, તેજીમાંથી ઓટ તરફ અર્થતંત્ર જાય અને પછી જે છે ને આ સ્થિર લાઈન છે એટલે સ્થિરતા છે. અર્થતંત્રમાં સ્થિરતાની સ્થિતિ છે. આ સીધી લાઈન છે ને એ સ્થિરતાની સ્થિતિ છે. ઉપર જાય તો તેજી અને આ સ્થિરતાની નીચેની સ્થિતિએ જાય તો આ છે મંદી. તો વિદ્યાર્થી મિત્રો, અર્થતંત્રમાં ન તેજીની સ્થિતિ સર્જાય ન મંદીની સ્થિતિ સર્જાય, પરંતુ આ જે સ્થિરતા, જે આ સીધી લાઈન જે છે ને એ સ્થિર છે. સ્થિરતા જળવાઈ રહે, અર્થતંત્રનું બેલેન્સ જળવાઈ રહે એના માટે સતત પ્રયત્નો મધ્યસ્થ બેંક જે છે કરતી હોય છે. હવે આપણને એમ થાય કે આ મધ્યસ્થ બેંક કોણ? કઈ મધ્યસ્થ બેંક? તો વિદ્યાર્થી મિત્રો, આપણી ચલણી નોટો જે પણ ચાલે છે, આપણે ચલણી નોટો જોઈએ છીએ. 100ની નોટ, 20ની નોટ, 10ની નોટ, 2000ની નોટ, 500ની નોટ. એ ચલણી નોટ ઉપર લખેલું શું હશે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે એ જ શું છે? આપણી મધ્યસ્થ બેંક છે. પરીક્ષામાં પૂછાય કે આપણી મધ્યસ્થ બેંકનું નામ શું છે? તો આપણી મધ્યસ્થ બેંકનું નામ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. હવે પછીનો અર્થ સમજીએ એનો. મધ્યસ્થ બેંકનો અર્થ શું છે એ સમજીએ. તો મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા, મધ્યસ્થ બેંક પણ એક સંસ્થા છે. હવે એ સંસ્થા દેશના હિત માટે શું કરે છે? નાણાંનો સંકોચન અને નાણાંનો વિસ્તરણની જવાબદારી આ સંસ્થાને સોંપેલી છે. કોને સોંપેલી છે? તો મધ્યસ્થ બેંક. ફરીથી, મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા કે જેને દેશના હિત માટે, આપણા હિત માટે નાણાંનું સંકોચન કરવું. મતલબ કે જો અર્થતંત્રમાં તેજી હોય તો એ તેજીની સ્થિતિમાં નાણાંનો પુરવઠામાં ઘટાડો કરવો, એટલે કે લોકો પાસેથી નાણાં ખેંચવા, એને કહેવાય નાણાંનો સંકોચન. અને મંદીની સ્થિતિમાં નાણાંનું પ્રમાણ અર્થતંત્રમાં ઘટી જાય છે, એટલે કે નાણાંના પુરવઠામાં વધારો કરવો, કે બેંકો પાસે પડેલું નાણું જે છે અર્થતંત્રમાં ફરે એવો પ્રયાસ કરે છે. તો એને જ કહેવાય છે નાણાંનો સંકોચન અને નાણાંનો વિસ્તરણ. તો આ જવાબદારી કોણ નિભાવે છે? તો મધ્યસ્થ બેંક નિભાવે છે. આ પહેલો અર્થ. હવે બીજો અર્થ. તો મધ્યસ્થ બેંક એટલે દેશની એવી સર્વોચ્ચ બેંક. જો સૌથી ઊંચી બેંક, સૌથી મોટી બેંક કઈ? તો મધ્યસ્થ બેંક. અને આપણી મધ્યસ્થ બેંક કઈ છે? તો આરબીઆઈ. તો એને શું જવાબદારી સોંપવામાં આવેલી છે? તો એક તો નાણાં બજાર અને પછી બેન્કિંગ ક્ષેત્ર. જો આ નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને શું કરે છે? મદદરૂપ થાય છે. પછી મદદરૂપ તો થાય છે, સાથે સાથે નિયંત્રણ પણ કરે છે. સાથે સાથે આ લોકો નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને પ્રોત્સાહન પણ આપે છે, તથા દેશના હિત માટે આર્થિક સ્થિરતા જાળવવાનું કામ પણ કરે છે. બરાબર રીતે વિદ્યાર્થી મિત્રો સમજો કે મધ્યસ્થ બેંક એ દેશની સર્વોચ્ચ બેંક છે કે જે નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને મદદરૂપ થવાનું કાર્ય કરે છે,
એને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે તથા દેશના હિત માટે અર્થતંત્રમાં સ્થિરતા જાળવવાનું કામ કરે છે. મતલબ કે ન તેજી થાય ન મંદી થાય એવી સ્થિતિનું સર્જન કરે છે અથવા એવા પ્રયાસો મધ્યસ્થ બેંક કરે છે. હવે આ મધ્યસ્થ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ શું છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આ મધ્યસ્થ બેંકની સ્થાપના, મતલબ કે આપણે આ રિઝર્વ બેંક જે છે એ જ આપણી મધ્યસ્થ બેંક છે. એને આપણે ટૂંકમાં શું કહીએ છીએ? RBI કહીએ છીએ. આર મીન્સ રિઝર્વ, બી મતલબ બેંક અને આઈ એટલે ઇન્ડિયા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આપણી બધી ચલણી નોટોમાં લખેલું હશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, અને એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ જ આપણી શું છે? મધ્યસ્થ બેંક છે. તો દરેક દેશની એક મધ્યસ્થ બેંક હોય છે. ભારતની મધ્યસ્થ બેંકનું નામ શું છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે. બરાબર, જે આપણે આગળ પણ સમજ્યા. અને એને ટૂંકમાં શું કહેવામાં આવે છે? RBI કહેવામાં આવે છે. તો મતલબ કે આ મધ્યસ્થ બેંક એટલે કે રિઝર્વ બેંક, અને આ રિઝર્વ બેંકની સ્થાપના એટલે કે એનો જન્મ, એની સ્થાપના ક્યારે થઈ? તો મિત્રો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આગળની ઘણી કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આ પ્રશ્ન પૂછાયેલો છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે? તો 1 એપ્રિલ 1935. બરાબર, 1 એપ્રિલ 1935ના રોજ 5 કરોડના ખાનગી મૂડીરોકાણથી આ RBIની સ્થાપના થઈ. મતલબ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ 1935માં. 1 એપ્રિલ 1935ના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ. મતલબ કે ખાનગી મૂડીરોકાણ, મતલબ કે આ બેંકની માલિકી પહેલાં ખાનગી હતી. પછી આ બેંક જે છે 1949ના રોજ આ બેંકનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. મતલબ કે આ માલિકી જે છે, ખાનગી માલિકી જે છે, એ ખાનગી માલિકી સરકારના હાથમાં સોંપવામાં આવી. એને કહેવાય રાષ્ટ્રીયકરણ, નેશનલાઇઝેશન. તો પરીક્ષામાં એ રીતના પણ પૂછાય છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? તો વિદ્યાર્થી મિત્રો 1 જાન્યુઆરી 1949ના રોજ RBIનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું છે. અને RBI જે છે એ આપણી ભારતની સૌથી મોટામાં મોટી બેંક એટલે કે સર્વોચ્ચ બેંક. ભારતની સર્વોચ્ચ બેંક કઈ? તો RBI અથવા મધ્યસ્થ બેંક. અને આ મધ્યસ્થ બેંક છે, આ RBI છે, એ તમામ બેંકોની કામગીરી ઉપર શું કરે છે? નિયમન રાખે છે. મતલબ કે બધા નિયમો ઘડે છે, ધારાધોરણો ઘડે છે, અને આ બેંકોને ફોલો કરવાનું હોય છે. પછી એના ઉપર નિયંત્રણ પણ રાખે છે, કંટ્રોલ પણ કરે છે, અને સાથે સાથે શું કરે છે? નાણાકીય નીતિ પણ ઘડે છે. નાણાકીય નીતિ એટલે કે નાણાંનો પુરવઠો ન વધે ન ઘટે એવી અર્થતંત્રમાં સ્થિરતા જાળવવાનું કામ પણ મધ્યસ્થ બેંક કરે છે. હવે મુખ્ય મુદ્દો જે છે એ સમજીએ, નાણાકીય નીતિ. મતલબ કે રિઝર્વ બેંકના જે મુખ્ય કાર્યો જે છે, રિઝર્વ બેંકનું કામ શું છે, આ RBIનું કામ શું છે, અથવા મધ્યસ્થ બેંકના કાર્યો શું છે, એના વિશે જોઈએ. રિઝર્વ બેંકના કાર્યો એટલે RBIના કાર્યો, અથવા એને આપણે શું કહીએ છીએ? મધ્યસ્થ બેંક. તો મધ્યસ્થ બેંકના કાર્યો કયા છે? તો એમાં 2 પ્રકાર પાડી શકાય છે. એક નાણાકીય કાર્યો અને બીજું છે બિન નાણાકીય કાર્યો. તો આજે આપણે નાણાકીય કાર્યો વિશે જોઈએ. આ મુખ્ય મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં 5 ગુણમાં પૂછાતો હોય છે. RBIના અથવા મધ્યસ્થ બેંકના કાર્યોને સમજાવો. તો પહેલું જ કાર્ય શું છે? RBIનું કાર્ય શું છે? તો બધાને મિત્રો આવડે જ છે કે ચલણ બહાર પાડવાનું. જો ચલણ એટલે ચલણી નોટો. ચલણી નોટો 10, 2ની, 5ની, 10ની, 20ની, 50ની, 100ની. હવે તો 200ની નોટ આવી ગઈ છે, 200ની, પછી 500ની, અને પછી 2000ની. તો અર્થતંત્રમાં જેટલી પણ ચલણી નોટો જે ફરે છે, તો એ ચલણી નોટો બનાવવાનું કે ચલણી નોટો છાપવાનું કામ જે છે એ કોણ કરે છે? તો RBI કરે છે. મતલબ કે મધ્યસ્થ બેંક જે છે, આપણી RBI જે છે, એ અર્થતંત્રમાં ચલણી નોટો જે છે એ ઠાલવે છે,
ચલણી નોટો બનાવે છે, ચલણી નોટો છાપે છે એમ કહી શકાય. જ્યારે 1 રૂપિયાની નોટ, યાદ રાખજો મિત્રો, ₹1ની નોટ, ઘણી વખત પરીક્ષામાં આ રીતના પ્રશ્ન પૂછાઈ ગયો છે, કન્ફ્યુઝન થાય. ₹1ની નોટ અને ચલણી સિક્કા એ આરબીઆઈ બહાર પાડતી નથી અથવા આરબીઆઈ છાપતી નથી. બરોબર રીતે સમજો. 1 રૂપિયાની નોટ અને ચલણી સિક્કા જે છે એ આરબીઆઈ બનાવતી નથી કે છાપતી નથી. આ કામ કોણ કરે છે? નાણાં ખાતું, સરકારનું કયું ખાતું? નાણાં ખાતું જે છે એ બહાર પાડે છે. ₹1ની નોટ અને ચલણી સિક્કા બહાર પાડવાનું કામ કોણ કરે છે? તો સરકારનું નાણાં ખાતું. પછી આરબીઆઈ સરકારની એજન્ટ તરીકે નાણાંની વહેંચણી કરવાની કામ જે છે અથવા જવાબદારી જે છે એ નિભાવે છે. મતલબ કે સરકાર કહે એ પ્રમાણે અર્થતંત્રમાં તમામ બેંકોમાં નાણાંનો પુરવઠો કેટલો પૂરો પાડવો, અર્થતંત્રમાં કેટલો નાણો ફરાવો, મતલબ કે નાણાંના પુરવઠો કેટલો પૂરો પાડવો, બેલેન્સ નાણાંની માંગ પ્રમાણે પુરવઠાની વ્યવસ્થાની જવાબદારી જે છે એ પણ નિભાવે છે. કોણ? આરબીઆઈ. પછી બીજું કાર્ય છે સરકારની બેંક તરીકેનું કાર્ય. જો કોની બેંક? સરકારની બેંક. તો સરકારની બેંક એટલે સરકાર એક તો કેન્દ્ર સરકાર છે અને બીજું કોણ છે? રાજ્ય સરકાર છે. તો એના માટે નાણાકીય એજન્ટ અને સલાહકાર તરીકેનું કાર્ય પણ કરે છે. હવે એજન્ટ અને સલાહકાર મીન્સ શું? તો જો સરકારના જે બોન્ડ હોય છે, સરકાર જે છે ને પોતે પોતાની જામીનગીરીઓ અથવા બોન્ડ બહાર પાડતી હોય છે. અને ઘણી વખત ગોલ્ડ પણ ભારતીય ગોલ્ડ પડ્યું હોય તો એ ગોલ્ડ પણ બેંકોની અંદર સરકારી સોનું એમ કહીએ છીએ. તો સરકારી સોનું છે, જામીનગીરી છે, બોન્ડ છે. આ બધી વસ્તુઓ કેટલી મૂકવી, ક્યારે વેચાણ માટે મૂકવી અને ક્યારે ખરીદવું, તો આની સલાહ સૂચન જે છે આરબીઆઈ આપતી હોય છે. પછી સિક્કાઓ અને 1 રૂપિયાની નોટ એ કોણ છાપે છે? તો સરકાર. યાદ રાખજો, સિક્કાઓ અને 1 રૂપિયાની નોટ સરકાર છાપે છે, મતલબ કે સરકારનું નાણું ખાતું છાપે છે, આરબીઆઈ નથી છાપતી. તો એનો પણ વહીવટ કોણ કરે છે? આરબીઆઈ કરે છે. તથા ઘણી વખત સરકારને ધિરાણની જરૂર પડે, લોનની જરૂર પડે, તો એ લોન સરકાર જે છે આરબીઆઈ પાસેથી મેળવે છે અથવા આરબીઆઈ સરકારને લોન પણ આપે છે. પછી છે બેંકોની બેંક. જો તમામ બેંકોની બેંક એટલે મહાબેંક એટલે કે સર્વોચ્ચ બેંક. જે આપણે આગળ સમજ્યા કે બેંકોની બેંક છે તો કોણ? તો આરબીઆઈ. બેંકોની બેંક કોણ? તો આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, મધ્યસ્થ બેંક મતલબ. તો બેંકોની બેંક એટલે કે તમામ બેંકો જે છે, તમામ વેપારી બેંકો, સહકારી બેંકો, આ બધી બેંકોનું રોકડ અનામત જે છે એનું સંચાલન કરે છે. જો રોકડ અનામતનું સંચાલન, વિદ્યાર્થી મિત્રો, આપણે શાક સર્જનવાળા મુદ્દાની અંદર સમજ્યા હતા કે દરેક બેંક જે છે એ પોતાની પાસે આવેલી થાપણોમાંથી બધી થાપણોનું ધિરાણ કરતી નથી અથવા કરી શકે નહીં. તો આરબીઆઈ દ્વારા નક્કી થયેલો રોકડ અનામતનો અમુક પ્રમાણ જે છે એ રાખવો પડે છે. અનામત તરીકે દરેક વેપારી બેંકો કે દરેક બેન્કિંગ સંસ્થાઓને એટલી રકમ અનામત રાખવી પડે છે. આરબીઆઈનો રોકડ અનામતનો જે દર નક્કી કરેલો હોય, CRR નક્કી કરેલો હોય, એટલી રકમ જે છે દરેક બેંકને પોતાની પાસે અનામત તરીકે રાખવી પડે છે અને બાકીની રકમ જે છે એ જ માત્ર ધિરાણ કરી શકે છે. તો આનું સંચાલન કોણ કરે છે? તો આરબીઆઈ. મતલબ રોકડ અનામતનો દર કોણ નક્કી કરે છે? તો આરબીઆઈ. રોકડ અનામતનો દર એટલે કેશ રિઝર્વ રેશિયો, ટૂંકમાં CRR તરીકે ઓળખવામાં આવે છે. પછી ધિરાણ અંગેની ચોક્કસ નીતિ અથવા દિશા નક્કી કરી આપે છે. મતલબ કે લોન જે છે એ કેટલી આપવી, લોકોને તમામ બેંકો જે છે એ લોન કેટલી પ્રોવાઈડ કરે, કયા પ્રકારની લોનો ડિવાઈડ કરે, લોનનો વ્યાજનો દર કેટલો રાખવો, આ બધું જે છે આરબીઆઈ નક્કી કરે છે. લોકોને હોમ લોન પ્રોવાઈડ કરવી, પર્સનલ લોન પ્રોવાઈડ કરવી,
ક્યારે લોન બંધ કરવું, મતલબ ધિરાણ ઉપર નિયંત્રણ ક્યારે લાવવું. તો ખાસ કરીને તેજીના સમયમાં આરબીઆઈ જે છે એ CRR વધારી નાખતી હોય, જેથી આ વેપારી બેન્કો જે છે ઓછું ધિરાણ કરે, મતલબ ઓછી લોન બહાર પાડે, જેના લીધે શું છે કે અર્થતંત્ર ઉપર નાણાંના પુરવઠા ઉપર નિયંત્રણ લાવી શકાય છે. તથા વ્યાજના દર જે છે એ પણ માની લો કે તેજીના સમયમાં લોન જે છે આરબીઆઈ જે છે વ્યાજના દર ઊંચા કરી નાખે છે, બેંક રેટ, બરાબર, કે જેથી લોકોને લોન જે છે એ મોંઘી પડે અને અર્થતંત્રમાં તેજી ની સ્થિતિ અટકી જાય, મતલબ કે તેજીમાં વધુ તેજીમાં ન ફરે અથવા વધુ તેજીની સ્થિતિ ઊભી ન થાય, એના માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે વ્યાજના દર કે બેંક રેટ જે છે ઊંચા કરી નાખતી હોય છે. ઉપરાંત આ શિડ્યુલ બેંકો એટલે કે જેટલી પણ બેંકો છે, વેપારી બેંકો, સહકારી બેંકો, જેમાં ખાનગી, જાહેર, આંતરરાષ્ટ્રીય બેંકો તથા ગ્રામીણ બેંકો અને સહકારી બેંકો, આ બધી શિડ્યુલ બેંકો ઘણી વખત શિડ્યુલ બેંકોને નાણાકીય કટોકટી આવી જતી, મતલબ કે નાણાંની જ્યારે તંગી ઊભી થાય ત્યારે આ શિડ્યુલ બેંકો એટલે તમામ વેપારી બેંકો આવી ગઈ. એ બધી બેંકોને જ્યારે નાણાંની તંગી સર્જાય એટલે કે કટોકટી આવે ત્યારે કોની પાસે ધિરાણ મેળવે છે? તો આરબીઆઈ પાસે ધિરાણ મેળવે છે અને એને આપણે રેપો રેટ કહીએ છીએ, બરાબર. તો એ અંતિમ સહાય તરીકેનું કાર્ય પણ કરે છે. કોણ? આરબીઆઈ, બરાબર. પછી છે શાખ નિયમનની કામગીરી. જો શાખ ઉપર નિયમન કરવું. શાખ એટલે તમામ વેપારી બેંકો જે છે જેટલી પણ ધિરાણ બહાર પાડે છે, લોનો બહાર પાડે છે, તો એના ઉપર નિયમો ઘડવા. એને મતલબ ક્યારે વેપારી બેંકો શાખ સર્જન કરે, ધિરાણનું સર્જન કરે તથા શાખ સર્જન કેટલું કરવું, આ બધું નક્કી કોણ કરે છે? નાણાકીય નીતિના સાધનો દ્વારા આરબીઆઈ નક્કી કરે છે. શાખ સર્જનની પ્રવૃત્તિ તથા નાણાંના પુરવઠાનો નિયમન કરે છે. તમામ વેપારી બેંકો કેટલું શાખ સર્જન કરી શકશે તથા એ શાખ સર્જનને લીધે નાણાંનો પુરવઠો કેટલો વધશે, અને નાણાંનો પુરવઠો જો અર્થતંત્રમાં વધી ગયેલો હોય તો નાણાંનો પુરવઠો ઘટે અથવા નાણાંના પુરવઠાને પાછો બેંકો તરફ પાછું ખેંચવું, તો એના માટે શું કરવું, આ બધું જે છે એ કોણ નક્કી કરે છે? તો આરબીઆઈ નક્કી કરે છે. આ રીતના શાખ નિયમનનું કામ પણ આરબીઆઈ કરે છે. હવે પછીનો મુદ્દો છે વિદેશી હુંડિયામણની જાળવણી. વિદ્યાર્થી મિત્રો, આ પણ શબ્દ તમારા માટે નવો છે. વિદેશી હુંડિયામણ, આમ તો ધોરણ 11માં વિદેશી હુંડિયામણનો મુદ્દો આવતો જ હતો. બીજા દેશનો જે નાણું જે છે આપણા બેંકમાં અથવા આપણા દેશમાં આવે છે તો એ શું બની જાય છે? વિદેશી હુંડિયામણ. આપણા વેપારીઓ વિદેશો સાથે જે વેપાર કરે છે તો બદલામાં વિદેશી કમાણી આપણા ભારત દેશમાં આવે છે તો એ શું છે? વિદેશી કમાણી, એ વિદેશી હુંડિયામણ છે. દાખલા તરીકે ભારત જે છે અમેરિકા સાથે વેપાર કરે છે અને અમેરિકામાં જે વેચાણ કર્યું, નિકાસ કરી, તો એના બદલામાં શું મળશે? અમેરિકાનું ચલણ મળશે. તો અમેરિકાનો ડોલર જે છે એ આપણા ભારતમાં આવશે તો એ આપણા માટે શું બની જાય છે? તો વિદેશી હુંડિયામણ. તો દરેક દેશ જે છે બીજા દેશ સાથે આંતરરાષ્ટ્રીય વેપારમાં જોડાયેલો છે. તો એ આંતરરાષ્ટ્રીય વેપારમાં એક દેશનું ચલણ બીજા દેશના ચલણ સાથે એનો મૂલ્ય શું છે, મતલબ કે એનો દર શું છે, હુંડિયામણનો દર શું છે, એક ચલણ સામે બીજા ચલણનો દર કેટલો છે, તો અને એ દર જે છે જાળવી રાખવું. માની લો કે આપણા ભારતનો રૂપિયો અને સામે અમેરિકા જે છે એનો ડોલર છે, બરાબર. તો અમેરિકાનો ડોલરનો સિમ્બોલ આ છે ને ભારતનો રૂપિયો જે છે માની લો કે આ છે. તો રૂપિયા બરાબર ડોલર, સમજો. તો રૂપિયા સામે ડોલર કેટલો? તો માની લો કે ભારતનો રૂપિયા 68 બરાબર 1 ડોલર. તો મતલબ કે આપણા 68 રૂપિયા આપીએ ત્યારે 1 ડોલર મળે.
તો હવે આ દર જે છે એને જાળવી રાખવાનું કામ જે છે એ વિદેશી હુંડિયામણ ને જાળવી રાખવાનું કામ જે છે એ પણ આરબીઆઈ કરતી હોય છે. આપણો રૂપિયો વિદેશી ચલણ સામે ઘટે નહીં, એનું મૂલ્ય ઘટે નહીં, એવા જ પ્રયાસ જે છે આરબીઆઈ કરતી હોય છે. મતલબ ડોલર સામે રૂપિયો ગગડે નહીં, રૂપિયાનું મૂલ્ય ઓછું ન થાય. હવે માની લો કે એવી સ્થિતિ આવે કે $1 બરાબર 68 રૂપિયાની જગ્યાએ 70 રૂપિયા આપવા પડતા હોય, તો એનો મતલબ એવો થયો કે આપણા રૂપિયાનું મૂલ્ય ઘટ્યું, ડોલરનું મૂલ્ય વધ્યું. પરંતુ $1 બરાબર 68ની જગ્યાએ 66 કે 65 રૂપિયા હોય તો એમ કહેવાય કે ડોલરની સામે આપણો રૂપિયો સ્ટ્રોંગ બની રહ્યો છે, નાણાંનું મૂલ્ય વધી રહ્યું છે. તો આ જે છે એને કહેવાય જાળવણી. શેની? વિદેશી હુંડિયામણની જાળવણી. તો એ વિદેશી હુંડિયામણની જાળવણીનું કામગીરી પણ આરબીઆઈ કરે છે. તો કઈ રીતના? તો હુંડિયામણનો દર કાયદાકીય રીતે સ્થિર રાખવાનું કાર્ય કરે છે. જો જે હમણાં તમને કીધું ને કે 68 રૂપિયા બરાબર $1, તો આવી સ્થિતિ હોય તો એને સ્થિરતા જાળવી રાખે કે ન આપણું નાણાંનું મૂલ્ય ઘટે નહીં, એવો પ્રયાસ જે છે આરબીઆઈ કરે છે. એટલે સ્થિર રાખવાનું કામ કરે છે. પછી જ્યારે વિદેશી હુંડિયામણની માંગ, જો હુંડિયામણની માંગ જે છે ને, હુંડિયામણની માંગ અને હુંડિયામણનો પુરવઠો, એના દ્વારા હુંડિયામણનો દર નક્કી થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં તમે બરોબર રીતે સમજેલા છો કે વિદેશી હુંડિયામણ જે છે, હુંડિયામણનો દર જે છે એ કઈ રીતના નક્કી થાય છે. તો હુંડિયામણની માંગ કેટલી છે અને હુંડિયામણનો પુરવઠો કેટલો છે, આપણને ડોલરની કેટલી ડિમાન્ડ છે, અને એ પ્રમાણે એ ડોલર આપણી આ વિદેશી હુંડિયામણ, મતલબ કે આપણી જે બેંક જે છે એ બેંકમાં કેટલો વિદેશી નાણો પડ્યો છે, નાણાંનો પુરવઠો કેટલો પડ્યો છે, એના ઉપરથી શું નક્કી થાય છે? તો હુંડિયામણનો દર નક્કી થાય છે. માની લો કે અમેરિકાના ડોલરની આપણને ખૂબ જરૂરત છે અને આપણા ભારતમાં આ બેંકની અંદર હુંડિયામણ નથી, તો શું કરવું પડશે કે આપણે હુંડિયામણની માંગ કરવી પડશે, બરાબર? અમેરિકાના નાણાંની ડિમાન્ડ કરવી પડશે. તો એમાં શું થશે? આપણું નાણાં જે છે, આપણું નાણાંનું મૂલ્ય જે છે અમેરિકાના નાણાં સામે, અમેરિકાના ચલણ સામે આપણું નાણું જે છે એનું મૂલ્ય ઘટશે. જે હમણાં એક્ઝામ્પલ આપ્યો કે 68 બરાબર $1, એની જગ્યાએ કદાચ એવી સ્થિતિ પણ આવે કે 70 રૂપિયા બરાબર $1. કેમ કે આપણે નાણાંની વધુ માંગ છે અને આપણી પાસે એ નાણાંનો પુરવઠો નથી, તો સ્વાભાવિક છે કે આપણા નાણાંનો મૂલ્ય જે છે એ ઘટશે, બરાબર? તો એ વિદેશી નાણાં કે વિદેશી હુંડિયામણની માંગ અને પુરવઠા દ્વારા હુંડિયામણનો દર નક્કી થતો હોય છે. ને આરબીઆઈ જે છે બજારમાંથી શું કરે છે કે હુંડિયામણનું ખરીદ અને વેચાણ કરી હુંડિયામણની સરખામણીમાં ભારતના રૂપિયાનું મૂલ્ય જાળવે છે, બરાબર? તો આ શું કરે છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં આરબીઆઈ જે છે હુંડિયામણનું શું કરે છે? ખરીદ અને વેચાણ કરીને આ જે મૂલ્ય જે છે, હુંડિયામણનો જે દર જે છે એ જાળવવાનું કામ કરે છે. મતલબ કે રૂપિયાનું મૂલ્ય ઘટે નહીં એવો પ્રયાસ સતત આરબીઆઈ કરી છે. પછી શું કરે છે? વિદેશી હુંડિયામણના જથ્થાની સાચવણી કરે છે. આપણા વેપારીઓ જે છે વિદેશમાં સાથે વેપાર કરે છે. દાખલા તરીકે આપણા વેપારી અમેરિકા સાથે વેપાર કરે છે, ચીન સાથે વેપાર કરતા હોય, જાપાન સાથે વેપાર કરતા હોય, ઇંગ્લેન્ડ સાથે વેપાર કરતા હોય કે ઓસ્ટ્રેલિયા સાથે વેપાર કરતા હોય. તો વેપાર કરે છે, જ્યારે વેચાણ કરે છે, વેપારમાં નિકાસ કરે છે, તો નિકાસમાં આ જુદા જુદા દેશોનું ચલણ જે છે એ આવશે. કમાણીમાં શું આવશે? નિકાસ કમાણી. ને નિકાસ કમાણી એટલે જે દેશમાં નિકાસ કર્યું છે એ દેશનું ચલણ આપણા દેશમાં આવશે. તો આ વિદેશી ચલણ જે છે, એ વિદેશી હુંડિયામણ જે છે, એ વિદેશી હુંડિયામણ એટલે કે વિદેશી કમાણી જે છે એ કમાણીને સાચવવાનું કામ પણ આરબીઆઈ કરે છે, બરાબર? પછી વિદેશમાંથી આવતી મૂડી અને જતી મૂડી, આપણા દેશમાં વિદેશી કેટલું મૂડીરોકાણ કરે છે, વિદેશી લોકો કઈ કઈ જગ્યાએ મૂડીરોકાણ કરે છે, કેટલું મૂડીરોકાણ કરે છે, કયા ક્ષેત્રોમાં મૂડીરોકાણ કરે છે,
આ બધી મૂડી ઉપર નજર રાખવાનું, તથા આપણા ભારતના લોકો વિદેશોમાં કેટલું મૂડીરોકાણ કરે છે તો એના ઉપર પણ દેખરેખ રાખે છે. એટલે કે વિદેશી લોકો જેટલું મૂડીરોકાણ કરે છે એના ઉપર અને આપણા દેશના લોકો વિદેશમાં જેટલું મૂડીરોકાણ કરે છે એના ઉપર આરબીઆઈ જે છે એ દેખરેખ રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ મધ્યસ્થ બેંક જે છે એના વિશે આપણે સમજ્યા. મધ્યસ્થ બેંક શું છે, એની પ્રસ્તાવના, મધ્યસ્થ બેંકનો અર્થ, પછી આ મધ્યસ્થ બેંક જે છે એ જ આપણી રિઝર્વ બેંક છે. તો રિઝર્વ બેંકની સ્થાપના મતલબ મધ્યસ્થ બેંકની સ્થાપના, તથા રિઝર્વ બેંકના અમુક નાણાકીય કાર્યો જે છે એના વિશે આપણે સમજ્યા. જો તમને કોઈ મુદ્દો ન સમજાતો હોય તો વિદ્યાર્થી મિત્રો, તમે આ વિડીયો જે છે એને 2-3 વાર સાંભળશો, અથવા પીડીએફ જે છે એને પણ બરાબર રીતે વાંચશો, અથવા તમે યુટ્યુબમાં પર્સનલ આમાં યુટ્યુબની અંદર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ તમે કરી શકો છો. તો આશા રાખું છું કે તમને આ બરાબર રીતે સમજાનું હશે. થેન્ક યુ વેરી મચ.